કાલોલ તાલુકાના અડાદરા બસ સ્ટેશન પાસે ગંદકીનું સામ્રાજ્ય। કાલોલ તાલુકાના અડાદરા બસ સ્ટેશન પાસે આવેલ મેન બજારમાં ગંદકીથી બજાર ખદબદી રહેલ છે। આ વિસ્તારમાં અડાદરા ગામનો મુખ્ય માર્ગ આવેલો છે અને અનેક ગામના લોકો અહીંયાથી રોજ પસાર થઈ રહેલા છે અને આ ગંદકીથી પરેશાન થઈ રહેલા છે। આ વિસ્તારમાં ગટર લાઇન જામ થઈ ગયેલી જોવા મળી રહેલ છે, જેથી આ દૂષિત પાણી રોડ ઉપર ફેલાયેલ જોવા મળી રહેલ છે અને આવતા જતા ગામના નાગરિકો તેમજ રાહદારી આ ગંદા પાણીના કારણે ભોગ બની રહ્યા છે। આ વિસ્તાર મુખ્ય બજાર હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા આવે છે અને ગંદા પાણીના કારણે ભોગ બની રહ્યા છે। આ વિસ્તારના લોકો આ દુર્ગંધ પાણીના કારણે ખૂબ વેદના ભોગવી રહેલા છે। જ્યારે ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી હોય, કોઈ સફાઈ કરવામાં ના આવતી હોય, સ્થાનિક બજારના લોકો આ ગંદા પાણીના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે। આ ગંદકી ફેલાયેલી દેખાઈ રહી છે અને વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો ગામમાં રોગચાળો ફેલાવવાની શક્યતા રહેલ છે। તેમજ પંચાયત વિસ્તારના અનેક વિસ્તારોમાં આવી જ સમસ્યા હોય, જેથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સાફ સફાઈની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। રિપોર્ટર અતુલ સોની, YNN ન્યૂઝ, કાલોલ। અડાદરા છે, સારો વિકાસ થયો છે। સાહેબોને અડાદરામાં આવીને એની તપાસ કરવી જોઈએ। અમારું આ વિસ્તાર મેન બજાર વિસ્તાર છે અડાદરા। તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા છે આ પાણી ભરાય છે। આ કેટલા સમસ્યા પાણી ભરાય પાણી એટલી દુર્ગંધ મારે છે, હા, એનો રોગચાળો ફાટીને જવાબદાર કોણ રહેશે? હા, તમારું નામ શું? ભરત પંચાલ, મેન બજાર। મેન બજાર। ઓકે, subscribe now and press the bell icon. Never miss an update.